હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને જેમ તમે કાલના બ્લોગમાં જોયું હશે, રીનુની લોકો તો ગયા છે ગામડે જીજુને બે. અને જીજુ તો કાલે તો નીકળી જાય પાછા, એટલે પરમ દિવસ અહીંયા આવી જાય. પણ રીનુ રોકાવાની છે, એટલે આપણે હવે છીએ એકલા ઘરે. અને જમવાનું દરરોજ બહારથી લાવવું પડશે મારે ને જીજુને બેયને. અને બહારનું હવે ખાવાના દિવસો પાછા આવી ગયા છે. પણ હવે કાંઈ નહીં, થોડાક દિવસ ગઈ છે, અઠવાડિયું જેવું. આવતા શનિ રવિમાં પાછી આવતી રહે. પણ હવે એટલા દિવસ બહારનું ખાવું પડશે. અને મારે તો આજથી જ ચાલુ થઈ ગયું, હજી જીજુને તો 2 દિવસ પછી ચાલુ થાય. આજે હવે બહારથી લાવવું પડશે. અને આજે છે આપણે શનિવાર, એટલે એક જ ટાઈમ જમવાનું છે, એટલે જમવું જ પડશે ગમે એ લાવીને. બાકી ન કરે તો હું થોડો ઘણો નાસ્તો કરી લે, પણ આજે તો જમવું પડશે બહારથી લાવીને. અને અત્યારે હું આવી ગયો છું હવે ઘરે. ફાઇનલી નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. અને હવે આપણે મંદિરે જવું છે, અને મંદિરેથી પછી જાય હું જમવાનું લેવા માટે. જમવાનું લઈને સીધો ઘરે આવીશ. અને હું લાવું છું એ જોજો તમે. આજે મજા આવી જાય તમને લોકોને જોઈને, જૂની યાદો તાજા થઈ જાય. આમ ફૂલ બાકાજી કી. હમણાં આવું ને એટલે બતાવું, જો 2 જ મિનિટ. તો ગાઈઝ, ફાઇનલી જમવાનું લઈ આવ્યો છું, જે સરપ્રાઈઝ મેં કીધી હતી એ. તો શું છે જો, ભાજી, પાઉંભાજી, રસ અને આ દહીંમાં મીઠું મરચું નાખી. આપણે ભાજી સ્પેશિયલ છે, તમને ખબર જ છે. આપણે દર વખતે એ જ લાવીએ, અને બીજો કાંઈ ઓપ્શન જ નથી. એટલે એ જ આપણું આ સરપ્રાઈઝ છે. ભાજી વગર આપણે ન હાલે, એકલા હોય ને ત્યારે ભાજી જ ખાવાનું હોય. તો કાંઈ નહીં, હાલો હું જમી લઉં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આ છે ડે 2, અને બીજો દિવસ થઈ ગયો છે. કાલે પછી એટલો બ્લોગ નહોતો બનાવ્યો. અને અત્યારે હું આવી ગયો છું ઓફિસથી ઘરે. નાસ્તો લેતા આવ્યો છું, જો આલુપુરી, ખાવસા. અને આ રાતની ભાજી વધેલી છે થોડીક એ. આ છે સોડા સ્પ્રાઇટ. તો હવે આપણે નાસ્તો કરી લઈએ, અને પછી વાળ કપાવવા જવાનું મન છે આજે ફૂલ. જો મેળ આવી જાય ને તો વાળ કપાઈ આવીએ આજે આપણે. જો આણંદ આપણો ખુલ્લો હશે તો આપણે જઈ આવશું અત્યારે. તો ગાઈઝ, નાસ્તો કરીને હું થઈ ગયો છું ઊભો. અને હવે વિચારું છું વાળ કપાય એવું, પણ હવે ઘડીક રહીને જાય, કલાકે રહીને. 10 વાગ્યા છે. ઘડીક શાંતિથી આડા વળીએ, થોડાક વિડીયો યુટ્યુબમાં જોઈએ, અને પછી વાળ કપાવવા જઈએ. હવે મળીએ વાળ કપાવવા જઈએ ત્યારે. તો ગાઈઝ, ફાઇનલી હવે નીકળું છું વાળ કપાવવા માટે. હવે વાળ કપાઈ આવીએ, અને મળીએ આવીને પછી કેવા કપાઈશ કહેવાની જોઈએ. હવે કપાવાનું મન તો નથી થતું, પણ બહુ મોટા થઈ ગયા છે. પછી એમ થાય કે જો કપાવ્યા પછી ખરાબ લાગ્યું તો શું કરવું. પણ બહુ મોટા થઈ ગયા છે, કપાવવા જ પડશે. જો ગરમી બહુ લાગે છે, અને આ છે ને આ વાળ એ ઊભા બહુ રહે મારે, એટલે એ પ્રોબ્લેમ છે મેન. તો ઊભા રહીને એ જ તે, એટલા માટે વાળ કપાવવા પડે છે. બાકી આ તો મોટા હોય તોય હાલે, પણ આ જે ઊભા રહીને એના લીધે કપાવવા પડે છે. તો કાંઈ નહીં, હવે વાળ કપાઈ આવીએ અને મળી આવીને પછી. તો ગાઈઝ, ફાઇનલી વાળ કપાવીને આવી ગયો છું ઘરે. અને કેવા કપાણા છે કહી દેજો. તો નાના કરાઈ નાખ્યા છે. આની પહેલાંના જોઈ લેજો, બહુ મોટા વાળ હતા, હવે નાના કરાઈ નાખ્યા છે. હવે કંઈક મજા આવે. જો આ વાળ છે ને આવડા, એ બહુ ઊભા રહેતા, આમ એટલા મોટા હતા ને, એટલે અહીંયા સુધી. તો હવે એ બેહી ગયા છે ફાઇનલી. બેહી તો હું ગાયબ જ થઈ ગયા છે. અને દાઢી કરાવી નાખી છે સેટ. તો કાંઈ નહીં, કેવું લાગે છે કહી દેજો હવે. અને હવે આપણે જો સીધું જ જવું છે નાહવા માટે, કેમ કે વાળ કપાવ્યા છે એટલે નાહવું પડશે. તો નાહી ધોઈ લઈએ અને મળીએ નાહીને પછી. તો ગાઈઝ, ફાઇનલી નાહી ધોઈ લીધું છે અને તૈયાર થઈ ગયો છું. ને અહીંયા ગીતું ચાલુ છે, કોપીરાઇટ આવશે. જો અહીંયા ગીતું ચાલુ છે, તું મેં દિલ લગી હે. હાથે વાગે છે, હું નથી વગાડતો, પણ મજા આવે સાંભળવાની. વાગે છે ને તો હવે તો કાંઈ નહીં, નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. અને હવે સૂઈ જવાનું થાય છે. બપોર થઈ ગઈ છે, 1 વાગી ગયો, અને હવે સૂઈ જવું છે. તો હવે મળશું આપણે સીધા જાગીને હમણાં થોડી વારમાં. આ ગીત એટલું જોરદાર છે ને, બહુ એટલે બહુ મસ્ત ગીત, બહુ મસ્ત. કેમ ખબર છે? કેમ કે પેલા ઓલી હિરોઈન કે જે હોય છે, કયું મૂવીનું છે કે એનું છે ગીત આપણને નથી ખબર, પણ એમાં હિરોઈન કે જે હોય છે ને, એ બેનને પ્રમોશન મળે છે, અને બેંગ્લોર કે એમનું ક્યાંકનું મળે છે. તો એ એક્સેપ્ટ કરી લઈશ, ઓલાને પૂછ્યા વગર એક્સેપ્ટ કરી લઈ. અને ઓલો કહે છે કે નહીં, તારે નથી જવું, ના પાડી દે એમ. છતાં એ વહી જાય છે કે નહીં, હું તો જાય જ, તારી યાર નથી રહેવું ને, એવી રીતે કરીને વહી જાય છે. અને
પછી એના ઉપર આખું લવ સ્ટોરીનું ગીત હાલે છે અને પછી એન્ડમાં ઓલો કહી છે કે હવે મને પ્રમોશન મળ્યું ને હું બેંગ્લોર જાઉં છું એમ. તો ઓલી કે મારે કેન્સલ થઈ ગયું છે. તો ઓલો કે હું તો હવે જાઉં છું. તો ઓલી રોવે ને ધોવે ને હવે નથી જવાનું ને આમ ને તેમ ને એવું કરી અને ભાઈને ફોલાવી લઈ. જો હવે ભાઈ કેવો દાંત કાઢવા માંડ્યો છે. કેમ કે છોકરીઓમાં એ ટેલેન્ટ હોય, એ ગમે એમ કરીને મનાવી લે. અને છોકરા એટલા ઓલા હોય ને કે એ માની જ જાય. ના પાડે ને 2 વાર ના પાડે ને રોવે ને જરી કામ ઓલું કરે ને એટલે એ માની જાય સારું ભાઈ હવે નહીં જાવ. પછી ગમે એવું કામ હોય કે ગમે એ હોય એટલે એ માની જ જાય છોકરા. અને છોકરીઓ પોતાની જીદ જ પૂરી કરે કે નથી રહેવું એટલે નથી જ રહેવું. હવે આરે એને પેલા શરૂ ગીત થયું ને ત્યારે જ તે ઓલાને મૂકીને વયું જવું હતું ને વયે ગઈ હતી. પછી પાછી આવી એન્ડમાં, કેમ કે એનું પ્રમોશન કેન્સલ થઈ ગયું, જવાનું છે નહીં. તો હવે ક્યાંય નહીં નો રહે, નો આની રહી નો સામે નહીં રહે. તો આવી લહલતી પાછી અને ઓલાનું પ્રમોશન મળ્યું હતું ને તો એ કે હવે તારે નથી જવાનું એમ કરીને ઓલાને ત્યાં રાખ્યો અને ઓલો માની ગયો તરત. અને ઓલી જ્યારે પહેલાં નહોતી માની. આવું ને આવું જ આજ લાઈફ છે આપણી. આવું ને આવું જ થાય છોકરા વારે. પણ હવે શું કરવાનું, છોકરાઓ એટલા ભોળા હોય કે માની જ જાય. કેમ કે એમને એ માણસને મૂકવું જ ન હોય તો પછી શું કરે, એના માટે એ ગમે એ કરવા તૈયાર હોય. પણ સામેવાળું માણસ સિચ્યુએશન પ્રમાણે ફરે કે અત્યારે આમ થાય એમ છે તો એમ કરીએ, નથી થાય એમ તો નથી કરવું. આ માનશે તો રહેવું, નહીં માને તો નહીં રહીએ. પણ એ ન જોવે કે આગળ જઈને કાંઈક બધું થઈ જાય સોલ્વ. પણ કાંઈ નહીં, આવું ને આવું જ હોય ભાઈ. છોકરા એટલે ગમે ત્યારે અવેલેબલ જ હોય એના માટે, એ એક જ માણસ માટે, એ બીજા પાસે ન જાય એટલું યાદ રાખજો. આમાંય જો છેલ્લે એની પાસે જ ગયો, ઓલી આવી ને ભેગો તરત વયો ગયો અને ના ન પાડી. એટલે જે કોઈ પણ હોય, જે કોઈનું અત્યારે બ્રેકઅપ થયું હોય એ લોકો ધ્યાન રાખજો. તમારા માટે હજી રાહ જોતું જ હશે જે માણસ હશે એ. કાંઈ નહીં, હાલો બહુ ઓલું થઈ ગયું, ડીપ વયું ગયું. અને હવે હું એમ કહેતો હતો મારે અત્યારે સોડા પીવાનું મન થયું છે. જો આ 2 ઓપ્શન 3 છે, 1 2 અને 3, એમાંથી આ પીવાનું છે આપણે. કેમ કે આ કેન છે ને હું ભેગા કરું છું. આપણી પાસે 9 કેન જેટલા કે એમ થઈ ગયા છે. હું આમાં કાચમાં એટલે જોઉં છું કેમ કે બ્લર વિડીયો નથી આવતો ને એ ચેક કરવા માટે. 9 કેન થઈ ગયા છે અને આ 10મું છે. એટલે કે દિવસનો ભેગા કરું, મહિના ઉપર થઈ ગયું. હું કાંઈ દરરોજ પીવું છું એવું નથી. પણ આ 10મું છે. આપણે 10 કે 12 કેન જોવે છે આવડા એટલા માટે. કેમ કે એક વસ્તુ બનાવવાની છે, એનો બ્લોગ આવશે અલગથી. નાનું એવી જ છે વસ્તુ પણ મસ્ત છે, ડેકોરેશન માટે મસ્ત લાગશે. તો કાંઈ નહીં, હાલો અત્યારે પી લઈએ અને પછી સૂઈ જાવ. હવે મળીએ. તો ગાઈઝ સોડા તો હતી, ખાવસાય પડ્યા હતા, તારવાર ખાવસાય ખાવાનું મન થઈ ગયું. અને અહીંયા સૌરવ જોશીનો બ્લોગ ચાલુ છે તો ખાઈ પી લઈએ આપણે અને મળીએ પછી. તો ગાઈઝ ફાઇનલી મંદિરેથી આવી ગયો છું ઘરે અને જમવાનું લેતા આવ્યો છું. જો ચીલી પનીર, કેરી અને સોડા. કાલે હતી પાઉંભાજી, આજે પનીર ચીલી લઈ આવ્યો છું. ખાઈ લઈએ હવે અને મળીએ ખાઈ પીને પછી. તો ગાઈઝ ફાઇનલી જમી કરવી લીધું છે અને હવે નીકળવું છે આપણે ઓફિસે જવા માટે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે પાછા આવા નવા બ્લોગમાં જલ્દી મળીએ.